અમદાવાદ પાસે માંડલના રહેવાસી વિરમગામ જેમનું મામાનું ઘર છે, ગુજરાતના મૂળ છે, આઈએએસ અધિકારી છે, હજી તો 2015ની બેચના જ આઈએએસ અધિકારી છે અને એમના પર કથિત રીતે 1500 કરોડના કૌભાંડનો આરોપ લાગી જાય અને ચર્ચામાં આવે એવું શું થયું કે ઈડીએ રેડ કરવી પડી? ઈડીના દરોડા પડે છે, સુરેન્દ્રનગર કલેક્ટરને ત્યાં દરોડા પડ્યા એવું નામ અને ચર્ચાઓ સામે આવે છે. એના પછી તો નીચે કામ કરતા કર્મચારીઓ, સહયોગીઓના નામ ખુલતા જાય છે. મુખ્ય આરોપી તરીકે મોરીનું નામ સામે આવે છે કે જે ત્યાં નાયબ મામલતદાર તરીકેનું કામ કરતા હતા, જેની પાસે સત્તા હતી જમીનને એને કરવાની, હેતુફેર કરવાની. મુખ્ય મામલો શું છે? તો સંભવતઃ જેટલી માહિતી જાહેર માધ્યમોમાં સામે આવી છે એ પ્રમાણે કોઈ મોટી કંપની જેને સોલાર પેનલ માટે અથવા એના પ્લાન્ટ માટે લગાવવાની જગ્યામાં એ જગ્યા હેતુફેર કરવાના ઉદ્દેશ્યમાં પૈસા લેવામાં આવ્યા. મોડસ ઓપરેન્ડી શું હતી? બહુ સરળ. તમે કોઈ પણ મહેસૂલ ખાતાનું કામ કરાવવા માટે જાઓ, રેવન્યુ ઓફિસમાં જાઓ, કલેક્ટર પાસે જાઓ, જે લોકો એને કરાવવા જમીનને ગયા હશે બધાને ખબર છે કે જો તમારે કામ સ્પીડમાં કરાવવું છે અથવા કામ કરાવવું છે તો તમારે પૈસા આપવા પડે છે. પૈસા આપવા પડે છે એટલું બધું સૈદ્ધાંતિક થઈ ગયું છે કે પૈસા ન આપવા પડે એ આશ્ચર્ય. એટલે રાજ્યના 34 જિલ્લામાં આ થઈ રહ્યું છે. સુરેન્દ્રનગરમાં એકમાત્ર એવો જિલ્લો નથી કે જ્યાં એને કરાવવા માટે કોઈને પૈસા આપવા પડતા હોય. પૈસા લેવાય તો 34 જિલ્લાની ઓફિસીસમાં છે. એવું શું થયું કે સુરેન્દ્રનગરમાં રેડ પડી એ વધારે ચર્ચાનો વિષય છે અને મોટાભાગના લોકોને એ જ જાણવામાં રસ હતો કે ભાઈ એને માટે રૂપિયા તો બધી ઓફિસમાં લેવાય છે, તો સુરેન્દ્રનગરમાં શું કામ રેડ પડી? એના કારણો સમજતા પહેલા એની મોડસ ઓપરેન્ડી સમજીએ. મોડસ ઓપરેન્ડી બહુ સરળ સીધી છે. 10 રૂપિયા પર સ્ક્વેર મીટર ભાવ લેવાતો હતો અને એ હિસાબથી જેટલા રૂપિયા લેવાયા એક શીટ ઈડીને મળી આવી છે, જેની અંદર સંભવતઃ જે રૂપિયા પકડાયા એની અંદર એ લોકોના નામ પણ લખેલા છે જેમની પાસેથી આ પૈસા લેવામાં આવ્યા હોય. ઈડીનો જે દાવો છે અથવા કોર્ટમાં જ્યારે વાત મૂકવામાં આવી અને કોર્ટે જ્યારે સવાલ કર્યા કે આટલે દૂર શું કામ લઈને આવ્યા અદાલતમાં, અથવા તમે જ્યારે એમની અટકાયત કરી ત્યારે કયા આધાર પર લીધી, તો દિલ્હીમાં કથિત રીતે એક ખંડણીની ફરિયાદ નોંધાઈ અને દિલ્હીમાં નોંધાયેલી એ ફરિયાદના આધારે ઈડી તપાસ કરતા સુરેન્દ્રનગર પહોંચી અને ત્યાં એમને ખબર પડી કે આ પ્રકારના ધંધા ચાલે છે એને કરવાના, અને એટલે એમણે કાર્યવાહી શરૂ કરી. અને પછી મોરી છે એણે નામ લીધા કે ભાઈ કલેક્ટરથી લઈને એમના પીએથી માંડીને આ વકીલ આટલા બધા છે જે લાભાર્થીઓ છે અથવા આની વાત સાથે જોડાયેલા છે. ગુજરાતમાં હવે મોરી ગુજરાત સરકારનો કર્મચારી છે એટલે તપાસ એસીબીને સોંપવામાં આવી છે. એમણે પણ એફઆઈઆર કરી છે અને એના પર તપાસ શરૂ થઈ છે. તપાસના અંતે કેટલા દિવસો પછી શું સામે આવે છે એ ખબર નથી. ઇતિહાસ તો આપણી પાસે જોવા જઈએ તો એસકે લાંઘાનો પણ છે જે ગાંધીનગર કલેક્ટર હતા, અને ઇતિહાસ કે બહુ ઉદાહરણ બહુ દૂરથી ન જોવું હોય તો સુરેન્દ્રનગરના જ પૂર્વ કલેક્ટર કે રાજેશનો પણ છે કે જેમના પર ગન લાયસન્સ આપવા માટે, હથિયારનું લાયસન્સ આપવા માટે 5-5 લાખ રૂપિયા લેતા હતા એક વ્યક્તિ પાસે. એ પ્રકારની ફરિયાદ જે તે સમયે થયેલી હતી. હમણાં જ સુરતનો તાજો દાખલો છે. આયુષ ઓક નામના કલેક્ટર પર આરોપ લાગ્યા હતા. 2700 કરોડ જેટલો આંકડો જે તે સમયે ચર્ચાયો. આ બધા કથિત આરોપોમાં મોટાભાગના કિસ્સાઓમાં સુપર ક્લાસ 1 અધિકારીઓ સામે કશું એટલું બધું થયું હોય કે જેના કારણે એક્શન લેવાઈ હોય એવા ઉદાહરણ બહુ જ જૂજ છે. આંગળીના વેઢા પણ વધી જાય એટલા ઓછા ઉદાહરણ છે. એટલે આંગળીના વેઢે ઘણા એટલા પણ નથી. એટલે નજીકના સમયમાં, નજીકના ભૂતકાળમાં લાંગા સિવાય કોઈ એવો કેસ નથી કે જેમાં ગંભીરતાથી કોઈ કાર્યવાહી થઈ હોય. એટલે આ કિસ્સામાં પણ રાજેન્દ્ર પટેલ કેટલા સીધી રીતે ઇન્વોલ્વ છે, એમની દેખરેખ હેઠળ જ આ બધું થયું શું, એ જ મુખ્ય આરોપી તરીકે એમને નથી દર્શાવેલા, સહ આરોપી તરીકે દર્શાવેલા છે. અને આ રેકોર્ડ કરી રહ્યા છીએ ત્યાં સુધીમાં એમની અટકાયત પણ કરવામાં નથી આવી. ઈડીએ જે રિમાન્ડ માંગ્યા છે એ મોરીના જ માંગ્યા છે. 1 તારીખ સાંજ સુધીના રિમાન્ડ એમને મળી ગયા છે. આ વિષય પર આવેલી પ્રતિક્રિયાઓ, વકીલે શું કહ્યું એમના સાંભળીએ. એમાં રેડ દરમિયાન એમના આક્ષેપ મુજબ 67 લાખ રૂપિયા રોકડા એમને મળી આવેલા આરોપીના ત્યાંથી. એટલે એ સમયે એમણે બીજો એક ગુનો દાખલ કરી ઈડીમાં અને સાથે સાથે અમદાવાદ એસીબીમાં બીજો ગુનો દાખલ કરેલ છે. અને આજે ઈડી દ્વારા કુલ 14 દિવસના રિમાન્ડની માંગણી કરેલી, જેમાં મુખ્યત્વે એમના ગ્રાઉન્ડ એવા હતા કે આ પૈસા ક્યાંથી આવ્યા છે, અન્ય કયા આરોપીઓ આમાં સંડોવાયેલ છે, અને છેવટે કોર્ટે આરોપીને 1 તારીખ સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે. આમના ઉપર જે 42 નંબરનો જે કેસ રજીસ્ટર થયેલો એ કેસમાં એમને આજે પ્રોટેક્શન કરેલું અને કુલ ઈડીમાં 2 ગુના દાખલ થયેલ છે. અને એ ગુનામાં એમને આગળની જે તપાસ છે, ગુનાના રૂટ સુધી જવા માટે ઈડી દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવેલી.